પાદરા નજીક આવેલી ગુલબ્રાન્સન કંપનીના ગેટ બહાર એક કામદારના અકસ્માતના મામલે ન્યાયની માંગ સાથે હોબાળો। કંપનીમાં કામ કરતા જીતેન્દ્ર પરમાર નોકરી પર જવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ જીતેન્દ્રભાઈની મદદ માટે તેમના મિત્રો દોડી આવ્યા હતા। જીતેન્દ્ર પરમારના માતા પિતા ન હોવાના કારણે તેમના મિત્રો દ્વારા માનવતાના નાતે મદદ માટે આગળ આવી સમગ્ર મામલે કંપની સમક્ષ જવાબદારી અને સહાયની માંગ કરવામાં આવી હતી। મિત્રોનો આક્ષેપ છે કે કંપનીમાં એમ્બ્યુલન્સની સુવિધા હોવા છતાં અકસ્માતના સમયે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ઉપલબ્ધ ન હતો, જેના કારણે સમયસર સારવાર અને મદદ અંગે સવાલો ઊભા થયા છે। કામદારના મિત્રોનું કહેવું છે કે અકસ્માત જેવી કટોકટીની સ્થિતિમાં કંપની પાસે રહેલી તાત્કાલિક સારવાર અને એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ કાર્યરત અને ઉપલબ્ધ હોવી જરૂરી છે। હવે પરિવારના સહારે ઊભેલા મિત્રો દ્વારા કંપની પાસે માનવતાના ધોરણે યોગ્ય સહાય, સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે કંપની અને સંબંધિત તંત્ર દ્વારા હકીકતની તપાસ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને જીતેન્દ્ર પરમારને ન્યાય મળે તેવી માંગ ઉઠી છે। એક કામદારનો પ્રશ્ન માત્ર એક પરિવારનો પ્રશ્ન નથી, માનવતા અને ન્યાયની જવાબદારી સમગ્ર સમાજની છે। પ્રકાશ પટેલનું રિપોર્ટ, रियल पावर न्यूज पादरा। एक मिनट में भाई वीडियो ले ले આપણે ભાઈ ગુલબ્રાન્સન ખાતે તે બધા ઘરના પર બેઠા છે, શું કેસો શું થયું છે? મારા ગામના ઇન્દ્રજીત પરમાર જેઓ કંપનીની અંદર 9:50 ની આજુબાજુ રાત્રિના સમયે ગત રોજ નોકરી આવવા માટે નીકળ્યા હતા અને કંપનીની પોલિસી હોય છે કે કંપનીથી ઘરે જતા 1 કલાક અને આવતા 1 કલાક કોઈ પણ અકસ્માત થાય તો એના ઇન્સ્યોરન્સ અને જે વીમાનું પોલિસી હોય એના દ્વારા એમનું ટ્રીટમેન્ટ થતું હોય છે। પણ કંપનીની અંદર એમ્બ્યુલન્સ અવેલેબલ હતી પણ એમનો ડ્રાઈવર અવેલેબલ નહોતો, એટલે અમે સરકારની 108 હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને એમ્બ્યુલન્સ બોલાવી। ત્યારબાદ અમે ક્રોસરોડ હોસ્પિટલ તેમને એડમિટ કર્યા। પછી ઘટનામાં એવું થયું કે આ જે ભાઈ છે એના જે ટ્રીટમેન્ટના પૈસા છે એની અમારે માંગ હતી કે અમારો જે ભાઈ છે જેના મમ્મી પપ્પા નથી, એટલે અમે સૌ ભાઈઓ ભેગા મળી અને અમારા ભાઈને ન્યાય માટે આજે કંપનીના ગેટની બહાર ઊભા રહી અને અમારા ભાઈને ન્યાય અપાવવા માટે અમે સૌ ભેગા થયા છે કે કંપની એનું બિલ ચૂકવે અને આ જે પરિસ્થિતિ સર્જાય છે આ બધા જ ભાઈઓનો ઇન્સ્યોરન્સ નથી, તેમનો ઇન્સ્યોરન્સ થાય અને એમને એક એવી ટ્રીટમેન્ટ મળે કે જો કોઈ પણ ભાઈને કંઈ પણ એક્સિડન્ટ થયું કે કંઈ પણ વાગ્યું તો એ જાતે કોઈ પણ સ્ટર્લિંગ જેવી હોસ્પિટલમાં પણ જઈ શકે, પણ ક્યારે જઈ શકે કે તેની પાસે પોતાનો ઇન્સ્યોરન્સ હોય ત્યારે। તો એ ઇન્સ્યોરન્સ માટે અને અમારી એ માંગ હતી કે ઇન્સ્યોરન્સ આપવામાં આવે, આઈ કાર્ડ આપવામાં આવે, એમ્બ્યુલન્સના ડ્રાઈવર 24 કલાક અવેલેબલ રહે અને સાથે સાથે અમારા ભાઈને જે પણ ટ્રીટમેન્ટ અમારા ભાઈઓ થકી કરવામાં આવ્યું છે કે સૌ મિત્રોએ ભેગા મળી અને જે મા બાપ વિહાનો જે દીકરો છે એને અમે ટ્રીટમેન્ટ માટે 50,000 રૂપિયા સુધીની સહાય કરી છે, એ પણ આપવામાં આવે પાછી અને હજુ પણ તેમને જે બ્રેન હેમરેજ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તેનું પણ ટ્રીટમેન્ટ સારી હોસ્પિટલમાં થાય એવી અમારી માંગ છે। આ ઘટના એવી હતી કે ભાઈ મુજપુર કેનલ ચોકડીથી ગુલબ્રાન્સન રસ્તા તરફ જોબ માટે આવતા હતા અને વચ્ચે એમને ખાડામાં તેમનું બાઇકનું સ્લીપ ખાતા આ અકસ્માત ઘટ્યો છે। આપની શું માંગ છે? અમારી માંગ એ જ છે કે સૌ કામદારોનો તો પહેલાં હેલ્થ ઇન્સ્યોરન્સ થાય, સાથે સાથે અમારા ભાઈની જે ટ્રીટમેન્ટમાં અમારે જે ખર્ચો થયો છે એ કંપની આપે અને હજુ પણ તેનું જે ટ્રીટમેન્ટ થશે એ સારી હોસ્પિટલમાં થાય, કોઈ સરકારી હોસ્પિટલમાં ના થાય, સારા ડૉક્ટર ન્યુરોલોજિસ્ટ જે છે એની પાસે થાય એવી અમારી માંગ છે। કંપની દ્વારા શું કહેવામાં આવ્યું છે? કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું છે આજે 9 વાગ્યાનો રાતનો બનાવ હતો, આજે લગભગ 12-1 વાગવા આવ્યા છતાંય હજુ કંપની મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી રહી છે અને હજુ પણ અમને એવા વાયદા આપવામાં આવ્યા છે કે હજુ અમે ન્યાય અમારા એમડી સાથે વાત કરી રહ્યા છે, મેનેજમેન્ટ સાથે વાત કરી રહ્યા છે, પણ જ્યાં સુધી અમારા ભાઈને ન્યાય નહીં આપે, જ્યાં સુધી અમારી માંગ નહીં પૂરી કરે ત્યાં સુધી અમે સૌ અહીંયા હડતાલ પર ઊભા છે અને અમારા ભાઈ ઇન્દ્રજીતને ન્યાય અપાવીશું ને અપાવીશું। કંપની તમારું નહીં સાંભળે તો શું કરશો? કંપની અમારું નહીં સાંભળે તો અમે સૌ ભાઈઓ અહીંયા ભૂખ હડતાલ પણ કરીશું અને જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરીશું અને આવેદનપત્ર આપવાનું થશે તો આવેદનપત્ર પણ આપીશું અને જે અમને જરૂર પડશે સરકારના નિયમો પ્રમાણે અમે અમારું માંગને આગળ વધારીશું। હું રાહુલ દરબાર, સોશિયલ એક્ટિવિસ્ટ, ગામ મુજપુર।